हेलो फ्रेंड्स, આજના આપણા ટોપિકની અંદર છે બીકોમની અંદર આવતું ચેપ્ટર ફાર્મ અકાઉન્ટિંગ. ફાર્મ અકાઉન્ટિંગની બેઝિક થિયરી આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ડિસ્કસ કરી હતી. હવે આપણે આજે પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે ફાર્મ અકાઉન્ટિંગ મતલબ કે ફાર્મના ફાઇનલ અકાઉન્ટનું આપણે સોલ્યુશન છે. તો ક્વેશ્ચનની ડિટેલ્સ આપણે રીડ કરીએ. ક્વેશ્ચન નંબર 1, મૌલિક ચાવડા હેઝ અ ટુ ફિલ્ડ A and B. Prepare from the following information farm account for both the field मतलब field A and field B બે માટે કોલમના ફોર્મેટમાં આપણે ફાર્મ અકાઉન્ટ બનાવવાનું, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ ફોર ધ યર એન્ડેડ 31st March 19. ડિટેલ્સ તો અહીંયા ઘણી બધી ડિટેલ્સ છે ક્વેશ્ચનમાં. લોન ફ્રોમ કોઓપરેટિવ સોસાયટી, લોન ઇઝ અ લાયબિલિટી. ઓપનિંગ સ્ટોક ઓફ સીડ field A, field B. Fertilizer A and fertilizer B. Purchases fertilizer A, fertilizer B. Tractor expense, general expense છે P&L માં. જ્યાં અહીંયા આપણે ઇન્કમ અને એક્સપેન્સની અંદર જ્યાં બાયફર્ગેશન નથી A અને B મતલબ કે A એટલે કે A ફિલ્ડ, B એટલે કે ફિલ્ડ B. તો જ્યાં ફિલ્ડ વાઇઝ આપણી પાસે કોઈ એક્સપેન્સનું બાયફર્ગેશન નથી એ કેસમાં આપણે એક્સપેન્સ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં રેકોર્ડ કરવાના થાય. ટ્રેક્ટર રિપેરિંગ બાયફર્ગેશન નથી તો P&L અકાઉન્ટ. કેપિટલ બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડ. બેંક ડિપોઝિટ ઇઝ અ અસેટ ફોર અસ. વેજીસ ફોર ફિલ્ડ A and ફિલ્ડ B તો ફાર્મ અકાઉન્ટિંગ. ટ્રેક્ટર ડીઝલ ફ્યુઅલ એક્સપેન્સ ડેબિટ ઇન P&L. લેન્ડ રેવન્યુ A and B it is recorded in farm accounts. Insurance premium for cattle and crops, these are the expense but no bifurcation given so it is P&L debit. Pesticide is an expense for field A and field B. Cattle expense is a general expense for transfer to P&L debit. Outstanding expense is a liability. Then field मतलब कि अपना खेतर्सनी वैल्यू. Tool एक asset, cash on hand is a asset. Purchase of seed field A and field B. So there are two purchase. One information given is data format. Purchase fertilizer A and B and purchase seed. So we purchase the two seed and fertilizers. Tractors asset. Sale of milk, other instruments is asset. Sale of grass. So your milk and grass is a sales. Credit in P&L account. Valuation of cattle opening. આપણી પાસે જે કેટલ્સ છે એની ઓપનિંગ બેલેન્સ છે. કેટલ ઉપર ડેપ્રિસિએશન લાગતું હોય છે રિવેલ્યુએશન મેથડથી. મતલબ કે એની ઓપનિંગ બેલેન્સ આપી હોય અને ક્લોઝિંગ બેલેન્સ આપી. ઓપનિંગ ક્લોઝિંગનો જે ડિફરન્સ આવે that will be treated as a depreciation. Then crop sales field A and field B. Field A and field B નું આપણું આ સેલ્સ છે. સેલ્સ વેજીટેબલ A and B. ફિલ્ડ A ની અંદર જે વેજીટેબલ છે એનું સેલ્સ છે અને ફિલ્ડ B ની અંદર જે વેજીટેબલ છે એનું સેલ્સ છે. એડિશનલ ઇન્ફોર્મેશન્સ તો એડિશનલ ઇન્ફોર્મેશનમાં જોઈએ શું છે. Question 1 continue. Additional information. Stock field A and field B. Seed છે, fertilizers છે, grains છે. This is our clothing stock. Clothing stock આપણે એડજસ્ટમેન્ટમાં આપ્યો હોય તો એડજસ્ટમેન્ટમાં છે મતલબ આ બધા એડજસ્ટમેન્ટ છે તો આ એડજસ્ટમેન્ટની ટુ ઇફેક્ટ હોય છે બરાબર. તો ક્લોથિંગ સ્ટોક ઇઝ અસેટ ફોર અસ. ફિલ્ડ વાઇઝ આપ્યો છે A અને B તો વન ઇફેક્ટ ફિલ્ડ ફાર્મ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખશું અને સેકન્ડ ઇફેક્ટ ઓન અ બેલેન્સ શીટ અસેટ સાઇડ. એક ઇફેક્ટ આપણી ફાર્મ અકાઉન્ટમાં જમા બાજુ અને બીજું આપણું મિલકત તરીકે. સેકન્ડ છે ક્રોપ્સ અગેન્સ્ટ ધ વેજીસ ફિલ્ડ A 3000 એન્ડ ફિલ્ડ B 6000. તો અહીં આપણે વેજીસ આપ્યા છે પણ ઇન કાઇન્ડ મતલબ કે ક્રોપ તો આની ટુ ઇફેક્ટ આવશે. એક ઇફેક્ટ એક્સપેન્સ છે સો ફાર્મ અકાઉન્ટ ક્રેડિટ અને A અને B બેનું બાયફર્ગેશન છે સાથે આપણી ઇન્કમ પણ છે. ક્રોપ ગોઝ આઉટ ફ્રોમ ધ બિઝનેસ સો સેકન્ડ ઇફેક્ટ ફાર્મ અકાઉન્ટ ક્રેડિટ મતલબ કે સેકન્ડ ટ્રાન્ઝેક્શનની બોથ ધ ઇફેક્ટ ફાર્મ અકાઉન્ટ ક્રેડિટ and farm account debit. Crop against the drawing field A and field B તો આપણું ડ્રોઈંગ છે મતલબ ફાર્મ અકાઉન્ટમાં A અને B ના ફિલ્ડમાં સેપરેટલી અને ટોટલ અમાઉન્ટ છે ડ્રોઈંગ છે જે કેપિટલમાંથી આપણે ડિડક્ટ કરીએ. પ્રોવાઇડ ડેપ્રિસિએશન ઓન ટ્રેક્ટર એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ એટ ધ 10%. ટ્રેક્ટર અને ઇન્સ્ટ્રુમેન્ટ છે એના ઉપર આપણે ડેપ્રિસિએશન ચાર્જ કરવાનું છે. ક્લોઝિંગ વેલ્યુએશન ઓફ કેટલ ઓપનિંગ વેલ્યુ આપણે ટ્રાયલ બેલેન્સમાં જે આપી હતી ઇન્ફોર્મેશન એમાં અવેલેબલ છે અને અહીંયા ક્લોઝિંગ વેલ્યુ અવેલેબલ છે. જે ડિફરન્સ છે એ આપણો ડેપ્રિસિએશન છે. ક્લિયર. તો આપણે રિક્વાયરમેન્ટ શું હતી તો રિક્વાયરમેન્ટ છે ફાર્મ અકાઉન્ટ P&L અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ.
હવે આ બધી ડિટેલ્સ ઉપરથી ફર્સ્ટ આપણે એડજસ્ટમેન્ટ પૂરા કરશું અને એડજસ્ટમેન્ટ પછી અહીંયા જે ઇન્ફોર્મેશન આવી છે ઇન્ફોર્મેશનને વન બાય વન આપણે કમ્પ્લીટ કરશું. તો ફર્સ્ટ આપણે ફાર્મ અકાઉન્ટ ડ્રો કરવાનું છે. તો ફર્સ્ટ ડ્રો કરીએ ફાર્મ અકાઉન્ટ. In the books of Maulik Chawda, farm account for the year ended 31st March 2019. The format is particular field A, field B, particular field A, field B, debit credit. Next છે P&L account બનાવવાનું છે. તો P&L account in the books of Maulik Chawda, profit and loss account for the year ended 31st March 19. Particular amount rupees, particular amount rupees. Then the balance sheet. The balance sheet is format is liability amount, asset amount. તો હવે આપણે ફર્સ્ટ જે એડિશનલ ઇન્ફોર્મેશન આપી છે પેલા એડજસ્ટમેન્ટ પૂરા કરશું અને પછી વન બાય વન આઇટમ આપણે ટેકન કરીશું. તો ફર્સ્ટ છે ક્લોઝિંગ સ્ટોક. તો ક્લોઝિંગ સ્ટોક ક્યાં રેકોર્ડ થાય? તો ક્લોઝિંગ સ્ટોક એક તો આપણી અસેટ છે. તો બેલેન્સ શીટમાં આપણે લખવાનું થાય અસેટ સાઇડ અને ફિલ્ડ એ અને ફિલ્ડ બી સેપરેટલી આપ્યું છે. તો આપણે ફાર્મ અકાઉન્ટમાં ક્લોઝિંગ સ્ટોક લખી નાખીએ. ક્રોપ, ફર્ટિલાઇઝર, ગ્રેન્સ અને ક્લોઝિંગ સ્ટોક આપણી અસેટ છે એટલે બેલેન્સ શીટમાં જ્યાં બેલેન્સ શીટમાં ક્રોપ 9876 પ્લસ 5432 9876 પ્લસ 5432 સીડ, પછી ફર્ટિલાઇઝર્સ, ગ્રેન્સ. So first adjustment is completed. Second adjustment છે crops against the wages. Wages આપણો એક્સપેન્સ એટલે ફાર્મ અકાઉન્ટમાં ડેબિટ કરશું અને સાથે crop goes out from the business એટલે ક્રેડિટ પણ કરશું. મતલબ બંને ઇફેક્ટ છે આપણે ક્યાં આપવાની છે? ફાર્મ અકાઉન્ટમાં. તો ફાર્મ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ crop against the wages, field A, field B. સેકન્ડ ઇફેક્ટ પણ ફાર્મ અકાઉન્ટમાં જ આવશે ક્રેડિટ સાઇડ બાય ક્રોપ અગેન્સ્ટ ધ વેજીસ 3006. સેકન્ડ એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ. નાઉ થર્ડ એડજસ્ટમેન્ટ ક્રોપ અગેન્સ્ટ ધ ડ્રોઈંગ. તો ધીસ ઇઝ વોટ ડ્રોઈંગ એડેડ ડિડક્ટેડ ફ્રોમ ધ કેપિટલ એન્ડ ગોઝ આઉટ ફ્રોમ ધ બિઝનેસ. તો ક્રેડિટ ઇન ફાર્મ અકાઉન્ટ મતલબ કે આપણે ફાર્મ અકાઉન્ટમાં ક્રેડિટ કરવાનું થશે ક્રોપ અગેન્સ્ટ ધ ડ્રોઈંગ અને સાથે બેલેન્સ શીટમાં આપણે લખવાનું થશે. તો બેલેન્સ શીટમાં આપણે પહેલાં કેપિટલમાંથી ડિડક્ટ કરવું હોય તો પહેલાં કેપિટલ લખવી પડે. તો કેપિટલ અહીંયા આપી છે કેપિટલ 1 લાખ છે. તો બેલેન્સ શીટમાં કેપિટલ લખી નાખીએ 1 લાખ લેસ ક્રોપ અગેન્સ્ટ ધ ડ્રોઈંગ ટોટલ 1186 ફિલ્ડ એ અને ફિલ્ડ બીનો જે ટોટલ છે. પછી છે પ્રોવાઇડ ડેપ્રિસિએશન ઓન ટ્રેક્ટર, ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કેટલ્સ. તો આપણી જે અસેટ છે હવે એના ઉપર ડેપ્રિસિએશન કરવાનું છે. તો બેલેન્સ શીટમાં આપણી પાસે ટ્રેક્ટર 1 લાખનું છે, અધર ઇન્સ્ટ્રુમેન્ટ 50,000ના છે અને કેટલની ઓપનિંગ 20 છે. તો બેલેન્સ શીટમાં પહેલાં લખી નાખીએ ફર્સ્ટ ટ્રેક્ટર જેની વેલ્યુ 1 લાખ છે, 10% ડેપ્રિસિએશન છે. તો લેસ 10% ડેપ્રિસિએશન આઉટર કોલમ આવશે 90. સેકન્ડ છે આપણું અધર ઇન્સ્ટ્રુમેન્ટ જેની વેલ્યુ ગીવન છે 50,000 લેસ ડેપ્રિસિએશન 5,000 આઉટર વેલ્યુ થઈ જશે 45,000. કેટલ્સની ઓપનિંગ આપણે 20,000 અવેલેબલ છે અને યર એન્ડે આપણી પાસે 18,000 છે. તો ડિફરન્સ 2,000 ઇઝ અ ડેપ્રિસિએશન. સો અસેટ અને એનું ડેપ્રિસિએશન આપણે રેકોર્ડ કરવાનું થાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. તો P&Lમાં લખી નાખીએ ડેપ્રિસિએશન. ટ્રેક્ટર 1 લાખ into 10% at 10,000, instrument 50,000 into 1%, 5,000, kettles 20 minus 18, 2,000, total 17,000. Now next adjustment. So all the adjustment are completed. બધા એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે આપણે આ ટેબલમાં જેટલી ઇન્ફોર્મેશન છે વન બાય વન આપણે રેકોર્ડ કરતા. ફર્સ્ટ છે લોન ફ્રોમ કોઓપરેટિવ સોસાયટી. તો લાયબિલિટી છે એટલે બેલેન્સ શીટમાં લખશું loan from cooperative society 73,000. Next, opening stock seed for field A and field B, fertilizer for A and B. So farm account ma debit side opening stock seed and fertilizer. Next check करिए
પરચેસ, તો પરચેસમાં આપણી પાસે ફર્ટિલાઇઝર્સ છે અને સીડ પણ છે. તો આપણે સીડનું પણ પરચેસ કરીએ છીએ અને ફર્ટિલાઇઝરે પરચેસ કરીએ છીએ. તો પરચેસ એટલે ફાર્મ અકાઉન્ટમાં ડેબિટ, સીડમાં 5,555 અને 4 ટાઈમ 4. તો પરચેસ અને ઇનર રીંગ લખી નાખીએ સીડ એન્ડ ફર્ટિલાઇઝર્સ. આફ્ટર પરચેસ છે ટ્રેક્ટર એક્સપેન્સ. અહીંયા ફિલ્ડ એ અને ફિલ્ડ બીનું બાયફર્ગેશન અવેલેબલ નથી. તો ટ્રેક્ટર આપણો જનરલ એક્સપેન્સ છે. જનરલ એક્સપેન્સ ડેબિટેડ ટુ પીએનએલ અકાઉન્ટ. તો પીએનએલ અકાઉન્ટ ટ્રેક્ટર એક્સપેન્સ 30,000. નેક્સ્ટ છે ઇરિગેશન ચાર્જીસ. ફિલ્ડ એ 4 ટાઈમ 1 એન્ડ ઇરિગેશન ચાર્જીસ બી 4 ટાઈમ 3. તો ફિલ્ડ વાઇઝ અવેલેબલ છે એ અને બી. તો ફાર્મ અકાઉન્ટમાં ડેબિટ કરી નાખશું ઇરિગેશન ચાર્જીસ 4 ટાઈમ એન્ડ 4 ટાઈમ 3. નેક્સ્ટ છે કેપિટલ. ઓલરેડી બેલેન્સ શીટમાં આપણે 1 લાખ લખેલી છે. બેંક ડિપોઝિટ. બેંક ડિપોઝિટ આપણી એસેટ છે તો બેલેન્સ શીટમાં આવશે. બેંક ડિપોઝિટ 50,000. એન્ડ વેજીસ ફોર ફિલ્ડ એ અને ફિલ્ડ બી. વેજીસ ઇઝ અ એક્સપેન્સ તો ફાર્મ અકાઉન્ટમાં ડેબિટ કરશું ટુ વેજીસ 4 ટાઈમ 2 એન્ડ 4 ટાઈમ 5. દેન ટ્રેક્ટર ડીઝલ ફ્યુઅલ એક્સપેન્સ બાયફર્ગેશન અવેલેબલ નથી તો પીએનએલમાં આપણે રેકોર્ડ કરશું ડેબિટ સાઇડ. ટ્રેક્ટર ડીઝલ એક્સપેન્સ 10,000 એન્ડ ઓલ્સો ધ ટ્રેક્ટર રિપેરિંગ 20,000. નેક્સ્ટ છે લેન્ડ રેવન્યુ ફોર ફિલ્ડ એ અને ફિલ્ડ બી. લેન્ડ રેવન્યુ એક્સપેન્સ છે આપણા ખેતરને લગતો એટલે ફાર્મ અકાઉન્ટમાં આવશે. લેન્ડ રેવન્યુ 444 એન્ડ 777. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ફોર કેટલ એન્ડ ક્રોપ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આપણો પીએનએલનો એક્સપેન્સ છે તો પીએનએલમાં રેકોર્ડ કરીએ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. ઇનર કોલમમાં શો કરી નાખીએ કેટલ 1000 એન્ડ ક્રોપ 2000. ટોટલ આઉટરમાં 3000. નેક્સ્ટ પેસ્ટિસાઇડ ફિલ્ડ એ અને ફિલ્ડ બી. પેસ્ટિસાઇડ્સ આપણા ફિલ્ડને લગતો એક્સપેન્સીસ તો સેપરેટલી આપણે ફાર્મ અકાઉન્ટમાં લખશું. પેસ્ટિસાઇડ ઇઝ અ એક્સપેન્સ 3,559 and 6,150. Then cattle expense. So P&L માં આવશે ડેબિટ. cattle expense 5,000. Then outstanding expense. Outstanding expense is our liability. ચૂકવવાનો બાકી ખર્ચ તો બેલેન્સ શીટમાં આવશે લાયબિલિટી સાઇડ. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ 4186. પછી છે ફિલ્ડ. ફિલ્ડ મતલબ ખેતર, લેન્ડ, એગ્રીકલ્ચર લેન્ડ. આપણે અસેટ છે એટલે બેલેન્સ શીટમાં રેકોર્ડ કરશું 2 લાખ. પછી જે કેશ ઓન હેન્ડ ઇઝ અસેટ ફોર અસ. બેલેન્સ શીટ અસેટ સાઇડ 20,000. Then purchase already taken care. Tractor is a asset already charged on depreciation. Sales of milk and other instrument taken care. So sale of milk 4,000 and sale of grass 2,000 is the income. And this income recorded in P&L account. In the P&L account, buy sells milk 4,000, grass 2,000, total 6,000 out of it. After sale of grass and milk, opening value of cattle already taken care. Crop sales. હવે આપણે જે ફિલ્ડની અંદર ક્રોપ લીધા છે એનું સેલ કર્યું છે ફિલ્ડ એ અને ફિલ્ડ બી. ફોર ફિલ્ડ એ 1 2 3 4 5 6 and for field B 2 3 4 5 6 7. So એ ફાર્મ અકાઉન્ટમાં ઇન્કમ તરીકે ક્રેડિટ સાઇડ રેકોર્ડ કરીએ. બાય સેલ્સ ક્રોપ 1 2 3 4 5 6 and field B 2 3 4 5 6 7. So sales. Next સેલ વેજીટેબલ એ અને વેજીટેબલ બી. મતલબ કે ફિલ્ડ એનું વેજીટેબલ્સ જે આપણે સેલ કર્યું છે એની વેલ્યુ છે. ફિલ્ડ બીની અંદર જે આપણે વેજીટેબલ સેલ કર્યા એની વેલ્યુ. ઇન્કમ છે તો ફિલ્ડ વાઇઝ આપણે ક્રેડિટ કરી નાખશું ફાર્મ અકાઉન્ટમાં. બાય વેજીટેબલ્સ 7890 અને 8901. Now this is the last information in the table. All the item of table are taken care. All the additional information મતલબ adjustment taken care. હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બધા ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ થઈ ગયા છે. સૌથી પહેલા ફર્સ્ટ ક્લોઝ ધ ફાર્મ અકાઉન્ટ. સૌ પ્રથમ ફાર્મ અકાઉન્ટ ક્લોઝ કરવાનું.
ફાર્મ અકાઉન્ટમાં આપણે જોઈએ તો ક્રેડિટ સાઇડ હાયર વેલ્યુ છે એટલે ક્રેડિટ સાઇડનો ટોટલ આવશે 1,55,000 in the field A and 2,60,000 in field B. Same as on debit side, and difference in field A 1,32,000 and field B 2,24,000. This represent the profit which is equivalent to gross profit transfer to profit and loss account. તો હવે આપણે આ profit and loss account માં credit side રેકોર્ડ કરીએ. P&L account માં credit side by net profit from field A 132, from field B 2,24,000, total 3,56,000. Now after posting profit from field, now close the P&L account. હવે P&L account close કરીએ તો P&L account માં credit side is a higher value, 356 plus 6 362. Same as of debit side, the difference found is known as a net profit. This is transfer to capital account 2,77,000. capital account मतलब कि अपना बैलेंस में આપણે જે capital લખ્યું છે એડ કરી નાખશું. This is a 2,77,000. So profit 2,77,000. So 1 lakh plus 2,77,000 minus 1,186, that is 3,75,814. Now after adding the profit to the capital, make the total of balance sheet, which is 4,53,000, both the side 10. આ સાથે આપણો અહીંયા ફાર્મ અકાઉન્ટનો ફર્સ્ટ પ્રેક્ટિકલ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થાય છે. અહીંયા આપણે ફાર્મ અકાઉન્ટ્સમાં ફિલ્ડ વાઇઝ ફિલ્ડ એ અને ફિલ્ડ બી સેપરેટ લીધા હતા. એવી રીતે હવે ક્રોપ અને અધર એક જ ફિલ્ડ હોય તો એવા ક્વેશ્ચન સાથે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. આ સાથે આપણે અહીંયા આપણો ટોપિક કમ્પ્લીટ કરીએ. થેન્ક યુ.